મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે વધાર્યું ગુજરાતનું ગૌરવ। ફ્રાન્સમાં યોજાયેલી સેન્ટ ડેનિસ રીયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટનમાં તસ્નીમ મીરે મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું। તસ્નીમની આ ઉપલબ્ધિને લઈ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી અભિનંદન આપ્યા। તેમણે તસ્નીમ મીરને ગુજરાતનું ગૌરવ ગણાવી અભિનંદન પાઠવ્યા। તસ્નીમ મીર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂકી છે। તસ્નીમની સિદ્ધિને લઈ પરિવારમાં ખુશીની લાગણી છે। તો બેડમિન્ટન ખેલાડીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। તસ્નીમ મીરની આ ઉપલબ્ધિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વધાવી છે, અભિનંદન આપ્યા છે અને ટ્વીટ કર્યું છે। ફ્રાન્સમાં યોજાયેલી સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બની હતી। ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। પશુપાલકો માટે 2 માસ બાદ દૂધનો ભાવ વધારો જાહેર કરાયો। સાબર ડેરીએ 9 માસનો દૂધનો ભાવ વધારો જાહેર કર્યો। 258 કરોડથી વધુની રકમ પશુપાલકો માટે ફાળવાઈ છે। ચેરમેનની ચૂંટણી ગોથે ચડતા ભાવ વધારો ચૂકવાયો ન હતો। સાબરકાંઠા અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોને મોટો ભાવ વધારો ચૂકવાયો છે। દૂધનો 930 મુજબનો ભાવ આધારિત દૂધ વધારો અપાશે। માટે 1800 અરજદારો ઉમટ્યા। અરજદારોની ભીડ વધતા રેલિંગ તૂટી ગઈ હતી। કેટલાક અરજદારો નીચે ખાબક્યા। ઝઘડિયાની ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ હતા। અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે 1800 અરજદારો ઉમટ્યા હતા અને તેના કારણે અફરાતફરી થોડી મચી ગઈ હતી। કેટલાક લોકો નીચે પણ ખાબક્યા હતા। ભરતી માટે 1800 ઉમેદવારો ઉમટ્યા। અહીંયા એક કંપનીમાં જે છે ઝઘડિયાની જે ખાનગી કંપની છે ત્યાં ઇન્ટરવ્યુ હતા, પણ માત્ર 10 જ જગ્યા માટે અને 1800 અરજદારો અહીંયા ઉમટ્યા। એટલે કેટલા બેરોજગારો છે એ સ્પષ્ટ છે। માત્ર 10 જગ્યા અને 1800 અરજદારો ઉમટ્યા। ખાનગી કંપની જે ઝઘડિયામાં છે અને ત્યાં ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા અને તે માટે 1800 જેટલા અરજદારો ઉમટ્યા હતા અને ભીડ એટલી થઈ ગઈ કે રેલિંગમાંથી કેટલાક ઉમેદવારો નીચે ખાબક્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે આટલી ભીડ હતી ઇન્ટરવ્યુમાં કે કતારોમાં લાગેલા યુવાનો જે છે એ રેલિંગ તોડીને નીચે ખાબક્યા હતા। આ તસવીરો જુઓ, આખી રેલિંગ તૂટી ગઈ અને નીચે પડ્યા। ગાંધીધામમાં પાણીને લઈ લોકો વિફર્યા હતા। નગરપાલિકાના જવાબદારોને કેદ કરી લીધા। રોષે ભરાયેલા લોકોએ પદાધિકારી એન્જિનિયરને કેદ કર્યા। ગાંધીધામના મહેશ્વરી નગર વિસ્તારના લોકોનો અનોખો વિરોધ જોવા મળ્યો। જવાબદારોને સમાજવાડીમાં કેદ કરી દીધા। પેવર બ્લોકના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરતા લોકોને મુશ્કેલી પડી। રોડ ઊંચો થતાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં લોકો ધુઆપુઆ થયા। ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। મહેશ્વરી સમાજ દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત થઈ હતી, છતાંય સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવ્યો, જેથી ગુસ્સે ભરાયેલા લોકોએ નગરપાલિકાના જવાબદારોને કેદ કરી લીધા। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, નગરપાલિકાના જે પણ જવાબદાર સત્તાધીશો છે શું એટલા નિંભર બની ગયા હતા કે સ્થાનિકોએ તેમને કેદ કરવા પડ્યા? જી ચોક્કસથી વાત કરી તો ગાંધીધામ મહેશ્વરી નગર વિસ્તારમાં પેવર બ્લોકના કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે છે તે મહેશ્વરી સમાજ દ્વારા જે નગરપાલિકાના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓને છે તે સમાજવાડીમાં કેદ કરવામાં આવ્યા હતા। વિસ્તારના લોકો છે તેને પદાધિકારીઓ અને જે એન્જિનિયર આવ્યા હતા તેને કરી અને કેદ કર્યા હતા, જેનો રોષ છે તે દેખાવ્યો હતો। સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેને લઈને આ રોષ વ્યક્ત કરી અને કેદ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે પોલીસ દ્વારા સ્થાનિક આવ્યા હતા। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। ઇંચમાં નહીં ફૂટમાં પડશે, વરસાદની બ્રેક થઈ જશે ફેલ, હવામાન વિભાગની છે ઘાતક આગાહી। ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે। થોડી થોડી વારે ધૂપછાંવ થયા કરે છે। લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે। થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનું છે। વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। સુરત, નવસારી, આણંદ, વલસાડમાં તોફાની વરસાદ પડશે। 16 જુલાઈ સુધી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધી સરેરાશ કરતા 1% વધુ વરસાદ થયો છે। गुजरात रीजन में वेरी हेवी रेनफॉल होने का चांसेस है। वलसाड, नवसारी, तापी, डांग, सूरत,
भारूच, खेड़ा, आनंद, अहमदाबाद। और जो सौराष्ट्र और कच्छ में आपका वेरी हाई रेनफॉल होने का चांसेस है, वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट कच्छ को छोड़ के D1 में। દિવસ મેઘરાજા બેફામ બનશે, સૌરાષ્ટ્ર કચ્છનો વારો પાડી દેશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદે ફરી જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં ગાભા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે તો 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને એમાં પણ 2 દિવસ તો મેઘરાજા બેફામ બનીને ત્રાટકશે. તોફાની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીના મતે આગામી 2 દિવસ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. 1-2 ઇંચ નહીં પરંતુ 8-8 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. નદીઓ ગાંડીતૂર બનશે, ડેમો છલકાશે, ખેતરોમાં તારાજી સર્જાશે. ખાસ કરીને ફરી એકવાર સૌરાષ્ટ્રનો વારો કાઢી નાખશે આ વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં વરસાદ માઝા મૂકશે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અનરાધાર વરસશે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી 2 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. તો વાત કરીશું મોરબીની. મોરબીમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે. નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક તણાઈ ગયું હતું. તસવીરમાં જોઈ શકાય છે બાઇક સવાર બંને યુવકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. સાવડી ગામે 2 લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા. ગ્રામજનોએ બંનેને હેમખેમ બહાર કાઢ્યા છે. નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા હતા અને પાણીના પ્રવાહમાં આ બાઇક તણાયું. તો દ્વારકાના ગુંદા ગામે ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી ગયા. નદીના પૂરમાં એક બાઇક પણ તણાઈ ગયું હતું. બાઇકમાં સવાર પિતા પુત્રનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તસવીર છે ગુંદા ચાંદવડ ગામના રસ્તાઓની, જ્યાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકો જોખમી રીતે રસ્તો પસાર કરતા જોઈ શકાય છે. હવે દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર, કેશોદ, ભીંડા, લાલુકા, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ થવાથી અનેક નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો દ્વારકા જિલ્લાના લાલુકા ગામે ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. લાલુકા ગામે બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ રહી. ભાણવડ તાલુકાના રેટાકલાવડ અને જામપર, ગુંદા, રોજીવાડા, ચાંદવડ સહિતના આસપાસના તમામ ગામોમાં 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેથી ખેતરોમાં પાણી વહેતા થયા છે. લાલુકા ગામે ધોધમાર વરસાદ થયો. આસપાસના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. લોકો જે ખેડૂતોના ખેતરો છે એ પણ પાણીથી તરબતર થઈ ગયા છે. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. લાલુકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદી નાળામાં પાણી વહેતા થયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી છે. નદી નાળામાં પાણી વહેતા થયા છે. સ્થાનિક નદીઓ છે એ જીવંત બની છે અને 2 કાંઠે વહેતી થઈ છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. આ તસવીરો જુઓ. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે, જેથી ભારે કરંટ દેખાઈ રહ્યો છે.
દ્વારકામાં ગરમી હોવાથી બીજા તરફ દરિયામાં ભારે કરંટ પણ છે, જેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થઈ. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા જગતના તાતમાં અનેરો ઉત્સાહ છે, તો સ્થાનિક લોકોને પણ ગરમીથી અને બફારાથી રાહત મળી છે. તો રાજકોટમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે. ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે તે સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, આણંદ અને વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. તો ભાવનગર, સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવેલી છે. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 17 થી લઈને 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે. 15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે બોટાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે દસાડામાં 1.6 ઇંચ, ટંકારામાં 1.2 ઇંચ, તો બોડલીમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 47 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બોટાદમાં અને બોડેલીમાં 0.5 ઇંચ વરસાદ થયો છે. દસાડામાં 1.5 ઇંચ અને અન્ય તાલુકામાં પણ સારો વરસાદ થયો છે. 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જે મેપ છે તેમાં આપ જોઈ શકો છો કે જે વિસ્તારોમાં યલો દેખાય છે એ તમામ જિલ્લાઓ છે. એમાં આજે પણ વરસાદનું અનુમાન છે, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા અને પાટણમાં યલો એલર્ટ છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો અમરેલી, ભાવનગર, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ આજે યલો એલર્ટ છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ વરસાદ પડી શકે છે. તો દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં પણ આજે યલો એલર્ટ છે. મહીસાગર અને મહેસાણા, પાટણમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે આજે પણ અહીંયા આ વિસ્તારોમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે, ધોધમાર વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે, તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના કુલ 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.